નમસ્કાર. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ. ટ્રેક્ટર સહાય યોજના કે સરકાર દ્વારા ખેડૂતોને ટ્રેક્ટર લેવા માટે સહાય પૂરી પાડવામાં આવે છે. તો આ યોજનાનો આપણે વિગતવાર માહિતી લેતા યોજનાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો, યોજનાનો ઉદ્દેશ્ય શું છે, એને ખરીદી કરવા માટે પાત્રતા અને શરતો ક્યાં છે અને સહાય કેવી રીતે મળે છે, તે તમામની વિગતો આપણે આ વિડીયોમાં જોવાના છે મિત્રો. તો એક વખત ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો. વધુ માહિતી માટે આપણે વિડીયો આગળ જોઈએ. સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનામાં AGR-50 ટ્રેક્ટર સહાય યોજના છે. આ યોજનાનો પ્રારંભ રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011-12થી કરવામાં આવેલો છે. આ યોજનાનો ઉદ્દેશ્ય આપણે ટૂંકમાં જોઈએ તો કૃષિ વ્યવસાયને વધુ નફાકારક અને પોષણક્ષમ કરવા માટે તેમજ ખેડૂતો ઓછા ખર્ચ વધુ ગુણવત્તાયુક્ત ખેતર ઉત્પાદન મેળવી શકે અને ખેતીની પ્રાથમિક ખેડથી લઈ માપણી અને થ્રેસિંગ સુધીના દરેક કાર્યો વૈજ્ઞાનિક ઢબે અને સમયસર પૂર્ણ કરી શકે તે માટે ખેતીમાં યાંત્રિકીકરણનો જ ઉપયોગ કરવો પડે. ઉપરયુક્ત હેતુને ધ્યાને લઈ જરૂરિયાતમંદ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી સહાય કરવા માટે AGR ટ્રેક્ટર સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. આ યોજના માટે પાત્રતા અને સરકાર દ્વારા કઈ શરતો રાખવામાં આવેલી છે. તો મિત્રો, આ યોજના હેઠળ ખેડૂત ખાતેદાર આ યોજના હેઠળ લાભ લઈ શકે છે, જેઓ જિલ્લા કક્ષાએ કરવામાં આવતા ડ્રોમાં પસંદગી થયેથી સહાયનું ચૂકવણું કરવામાં આવે છે. સહાયનું ધોરણ કેવી રીતે હોય છે, તો આમાં આ યોજનાની અંદર 20 PTO હોર્સ પાવરથી વધુ અને 60 PTO હોર્સ પાવર સુધીના મોડેલ ખર્ચના 25% અથવા 1 લાખ પૈકી જે ઓછું હોય તેટલી સહાય તરીકે મળવાપાત્ર થાય છે. એટલે મિનિમમ 1 લાખ રૂપિયા સુધી સહાય મળી શકે છે. તો જ્યારથી આ યોજના શરૂ કરવામાં આવેલી છે ત્યારથી કેટલાક ખેડૂત મિત્રોએ આનો લાભ લીધેલો છે. તો મિત્રો, 2020-21માં 30,616 ખેડૂતોએ આનો લાભ લીધેલો છે. 2021-22માં 30,850 ખેડૂતોએ આનો લાભ લીધેલો છે. 22-23માં 29,950 ખેડૂતોએ આનો લાભ લીધો છે. 23-24ની અંદર 59,661 ખેડૂતોએ આનો લાભ લીધેલો છે અને 24-25માં 49,227 ખેડૂતોએ આનો લાભ લીધેલો છે. આ નાણાકીય રકમ ખેડૂત ખાતેદારને ડાયરેક્ટ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને એના દ્વારા ખેડૂત આ ટ્રેક્ટર સહાયમાં ટ્રેક્ટર ખરીદી કરી અને પોતાનું આજીવિકા ચલાવી શકે છે. તો મિત્રો, આ વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને વિડીયોને લાઈક અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો આ વિડીયો તમને કેટલો ઉપયોગી છે. આભાર. જય હિન્દ, જય ભારત.